કટપ્પા સમય સંગ ફૂંક દો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ તો આ બધા મજામાં છો? સવારમાં મસ્ત મજાની બ્લોગની શરૂઆત કરી છે અને 9:30 આસપાસ ત્યાં જો છોટું કોમલને બે રિક્ષામાં ભણવા બેહાર્યા સાત તો હું ગસ્તું જો આજ તો કાલ તો છોટું ફરિયાદ આવી હતી. છોટું લખતા નહીં, ભણતા નહીં એટલે નહીં કોઈ આજ તો લખવા બેહાર દીધા. હા શું એ મોતા જો આજ તો બેસી ગયા છું વેલા કેવું એ પડી નહીં. લખીને જોતું તો મને ના બોલું એમ કઈ ઘેર આવતા રહી સોયલા બેહીને લખો ભાઈ તો આથારમાં બનાવશે વહેલું વહેલું હા કઈ હવા જ સાથે મેગી બનાવે છે. ઇકડો છે ધોણા નાખે છે ટમેટો વટોણા ના મળે અને ગાય કાલનું ખોલીને મેલ્યું છે ને એનું આપણે લાકડું જોવા જવું પડશે. શું મેળ આવે તો નક પછી આપણે બજારમાં છીએ મંગાઈ આનું તૈયાર કરવું પડે. જોવા નહીં જવું વાયકન કઢાઈ લઈએ વાટી નાખીએ ગજા દોડી ધપ મેગી જે ખાય છે દોડી ધપ મેગી જે ખાય છે. અરે તાપેલી આડી દે ઠંડ 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 મેં થઈ ગઈ છોટું એ તો લખવા બે ઓ શાપ મેગી થોડી નાખ ટોમેટો નાખી ખાઈ લે ફટોફટ. અને હાલ વાર હોય તો ચોપાઠા જતા એ જોવા કેટલી વાર તો પેલો કે એક આ રે કે 9 વાગે ને ઘરે કે રાતના 9 વાગે અત્યારના 9 વાગી જાય ને જે કરે કે 9 વાગે કે રાતના આ દાળો કેટલા આવે ખબર પડે. તો ગાઈસ ભાઈ તો હેડ્યો આજ વહેલો વરજીમાં વરજી છે કે ફેરીમાં જઈ ફેરીમાં તો ગાઈસ જો ભાઈ તો હેડે ફેરીમાં અને આપણે તો આમાં જવું પડશે. આ મમ્મી તો સાદરો દાચડો લીધો ખેતરમાં મારા આપવાનું છે ને બ્ર એ અમારે આપવું છે હાર હેઠ તું છે ને ભોય બે લખે ખરીદના શાળામાં નહીં જવું શાળામાં નહીં સાલ લેવા નહીં જવું એમ કહું સા સોટિયાને વાજે મારે શાળા થઈ ગઈ સોટિયો લખવા બે તું પાલી જાય ટાઈમ તો 9:30 થઈ જશે. ગાઈસ તમને દર્શન કરી દઉં. આપણે તો મસ્ત મજાનો શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો આવી ગયો અને આપણને બહુ ગમશે યાર. જો સરસ મજાનો ફોટો ગૂગલ પે કરવા તો જે તો ગાઈસ જો અત્યારમાં દુકાન ખોલી છે પણ બંધ કરી સાલ લેવા જવું કઈ. તો ગાઈસ મમ્મીને બધા સાલ લેવા આવ્યા હતો પણ હું તો જઉં છું ઘઉં જોવા હુકાઈ જવાય તો કીધું કઢાઈ ગયા આજ તો જો તે દિવસ આપણે ઘઉં વાટે છે લગભગ તો હુકાઈ જવા હતું. થોડા એક નાળવા વાયા છે મતલબ થોડા લીલા પડી પણ ચાલે હે ગાઈસ ભાગી દઈશ જો. તો ગાઈસ જો ઘઉં તો થોડા લીલા પડી પણ કઢાઈ ગઈએ તો વચ્ચેથી છે ને ગાઈસ નવરો થઈ જાય તો ઓ વાયા છે લીલા ને હુકાય ને કોઈ નહીં પણ બપોરે થોડું તાપ પડે કે નીકળી દે કઢાઈ જઈએ ભેગા કરી દઈએ ને કઢાઈ જઈએ હે બરોબર કે તો સમરશે ના વિજય શંખ ફૂંક દો. તો ગાઈ જો આપણે છે ને બપોરે તો દુકાનમાં બેઠા કર્યો અને અત્યારે જો ટ્રેક્ટર આવે છે પાણી હું તો નહીં ફરી આવે હું ચિંતા નહીં કર. અને જો સાદરો બાદરો લઈ લીધો
અને જઈએ છીએ એમાં ઘઉં કઢાવા. અને આપણે જો ડ્રેસ બદલી નાખ્યો, પૈસી લીધું છે શું જ નહીં કઈ. જો અત્યારે છે ને એક તાર તો શાપ બેન્ડ થઈ ગયું હતું, પણ પેલા તો ફોન ભટકાઈ ગયો. તો ગાઈસ જો આપણે છે ને મસ્ત મજાનું સેફટી બેફટી લઈ લીધી છે ઘઉં માટે. અને જો જઈએ છે અત્યારે સાદરો બાદરો ફાટેલો તૂટેલો બધો ભેગો કરીને મમ્મીએ બાટલો લીધો છે. મજૂર ઉપડ્યો. તો ગાઈસ જો મજૂર ઉપડ્યો. આ મજૂર છે જો ફાટેલું કરી છે આપણો સ્પેશિયલ આપણે મજૂર રાખેલો છે. તો ગાઈસ જો પેલા હાડું રહ્યું આવ તાપનું તાવ આવે તો રખે કરે હેતરો. તો ભાઈ જો આપણે છે ને તો ભેગા કરશું ને પછી ઠેસર આવશે. સવારે આપણે જોઈએ આવ્યા હતા. હે આ બંડી કોની ગાઈસ કમેન્ટ કરજો. અમારા રવિવાર પર પૂરખો વખતની બંડી છે જો. અરે જોઈ કીધું ફાટ હશે જૂના સમયનું છે. જો આપણે તો હજી ભેગા કરવાના છે. કાકી તો જો અડધા ભેગા થઈ ગયા અને આપણે તો હેતર મજા આવી રહ્યા છે. ગાડી તો આવીને પસાડી દે. વજન લાગે તો બધા એ સોયલો ને હોકવાનો હેડો હેતરમાં આવી આપણે ભેગા થઈ ગયા. તો જો આપણે ભેગા કરવાનું ચાલુ કરી દીધા. તો ગાઈ જો પહેલાં તો ટ્રેક્ટર વાળાને ફોન કર્યો હતો ને તો ગાઈ એ તો કહેતો હતો ને અત્યારે તો છૂટી પડે ખાઈશ. અને જો તો ઘઉં ભેગા થઈ ગયા. અમારે ભેગા કરવાનું ચાલુ છે. તો ગાઈ જો અત્યારે આપણે છે ને આવી ગયા છીએ અહીંયા રસ્તો ક્લીન કરવા ઓલી, કારણ કે ઘઉં કાઢવા ટ્રેક્ટર છે ને ઓછે લાવવું પડે આપણે. ગાઈ જો અમારે છે ને સેવામાં થઈને ઠેસર આવશે. હું તમને બતાવું. ગાઈ જો શિવ છે ઓછે ને આવશે ગાઈસ. આ ઉપર તો જો કોઠા છે. રસ્તો હાલ છે ને બધું ખેતર વાયેલો છે ગાઈસ. એક આ બાદ તો તૈયાર થશે નહીં, ખાલી આ થોડું કરી દેવું પણ એ તો આપણે હાલ વધુ નહીં નીકળી જાય નહીં કઈ. તો ગાઈસ જો આવું બધું છે અને આવું બધું કરવું પડે યાર ઘઉં ખાવા હોય તો. ગાઈસ આપણે તો રોડ ઉપર આવ્યા છીએ કારણ કે ટ્રેક્ટરવાળા ભાઈને છે ને રસ્તો નહીં જોયો તો આપણે લેવા આવવું પડે. હજી ટ્રેક્ટર આવી નહીં ગાઈસ. ટ્રેક્ટર તો આવી નહીં એટલી ઘડી કીધા આપણે તો પહેલે બેસીએ. તો ગાઈસ આપણે ટ્રેક્ટર આવી ગયું લાગે છે. અહીં આવો ગાઈસ જો બે ડગલા થઈ ગયા છે. ચોયા થઈ ગયો છે તો ચાલુ છે અમારે તો. ટ્રેક્ટર તો આવી ગયું ગાઈસ. જો ઇન્સ્ટાગ્રામમાં પેલી રીલ બહુ વાયરલ છે. કટપ્પા સમય સંગ ફૂંક દો. એ કાઢજે રીલ કાઢજે ફૂંક દો. તો ગાઈસ એ રીલ બહુ વાયરલ થઈ છે. ચાલો આવી જઈશ માપના બે ખેતરમાં કહું છું કઢાઈ નાખીએ. આપણા ચોસ હજી થોડા જ છે ગાઈસ. ભાઈ આવે ચો મમ્મીની ચો બેસી રહ્યો. ફાઇનલી ગાઈસ જો ઘઉં નીકળી જાય અને આપણા ખેતરમાં આવી છે ટ્રેક્ટર. તો આમાં આપણો નંબર આવી ગયો ગાઈસ. અને ગાઈસ જો આપણો હુલ્યો તો જો ગાઈસ એકદમ પેલો થઈ ગયો. તો ફટોફટ આપણે કઢાઈ નાખીએ ગાઈસ. તો ગાઈસ 7 વાગવા થઈ જશે. 2 મિનિટની વાર છે. ઘઉં નીકળી ગયા જો ગાઈસ. તમને ઘઉં બતાવ બધા નતા એટલે ગાઈસ તમને ઘઉં બતાવશે. એટલા ચાર ખબર છે મેં તો નહીં જોયા પણ છેલ્લે પડીએ જો. તો ગાઈસ જો આ તો ઘઉં નીકળી ગયા. અને તમને કહું 15 કિલો જેવા ઘઉં નાખ્યા હતા આપણે. 15 કિલોમાં એવું ઓછા છે. અને જો 2.5 કોથરા જેવા ઘઉં છે એ. અને આટલું હોશેલ થયું છે. બાકી ચોયા નીકળી જાય એ લગભગ એટલા જ હશે. તો હજી અસલ નંબર તો ગાઈસ વાઢવાનો બાકી છે, કઢાવવાનો બાકી છે. એ કણ થઈ છે પણ હોય તો આ માપનું જ ખેતર છે એટલે ઓછા જ થઈ છે. જો મન ધારું થઈ ગયું છે ને બધા ઘેર જઈશે ને આપણા રિક્ષા લાવશે કે ભાઈ તો આ ઘઉં ને પેલા ઘઉં બધા લઈ જવાના ઘેર. ટ્રેક્ટર તો જાય જો. તો ગાઈસ જો આપણે તો છે ને માથા ઉપર લઈ જવા પડે ગાઈસ. અત્યારે રિક્ષા આવે નહીં ખેતરમાં એટલે ગાઈસ